ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો, તમે બધા 11મા ધોરણમાં તૈયારી શરૂ કરી દીધી જ હશે. આપણે ઝડપથી લાસ્ટ લેક્ચરે જે ચાલ્યું એનું રિવિઝન કરી થોડોક એકાદ નવો મુદ્દો ઉમેરી અને પછી સ્વાધ્યાય 6.1 શરૂ કરી દઈએ. બરાબર છે? આપણો અભ્યાસ ધીમે ધીમે ચાલતો થાય. હાલો, સૌપ્રથમ અસમતા કોને કીધું હતું? તો કોઈ પણ બે સંખ્યા હોય કે કોઈ પણ બે બેઝિક પદાવલીઓ એમની વચ્ચે ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એવું ચિહ્ન મૂકી દઈએ અને જે સંબંધ મળે એ સંબંધને અસમતા કહેવાય. શું? ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ચારમાંથી ગમે એ નિશાની મૂકી દે. કોની વચ્ચે? બે સંખ્યા કે પદાવલીઓ હોય એની વચ્ચે. હા, એમાં યાદ રાખવા કીધું હતું કે આ લેસ ધેન ને ગ્રેટર ધેનમાં આડાવડું ન થાય, ભૂલ ન થાય એના માટે કેમ યાદ રાખવાનું? તો ગ જેવો ગ્રેટર ધેન ને લ જેવો લેસ ધેન. ગુજરાતીમાં અક્ષર ગ આવે છે એના જેવો ગ્રેટર ધેન, અને ગુજરાતીનો લ યાદ કરો એટલે લેસ ધેન જેવી નિશાની થઈ જાય. ત્રિવિધ વિકલ્પનો નિયમ. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે, એ બી બિલોંગ્સ ટુ આર એટલે શું? આર સંખ્યા, બધી સંખ્યા વાસ્તવિક સંખ્યાનો ગણ છે. એમાંથી કોઈ પણ બે સંખ્યા લઈએ. તમે યાદ કરો, હાલો બે સંખ્યા, તો કોઈ પણ બે સંખ્યા ધારી લીધી. હવે એમની વચ્ચે ત્રણમાંથી એક જ નિશાની આવશે, કાં ઇક્વલ ટુ હશે, કાં લેસ ધેન ને કાં ગ્રેટર ધેન. બે સંખ્યા તમે ધારી તો કાં તો બે સમાન હશે, કાં પહેલાં કરતાં બીજી મોટી હશે, કાં પહેલી મોટી હશે બીજા કરતાં. કોઈ એક જ સંબંધ શક્ય છે અને ત્રિવિધ વિકલ્પનો નિયમ કહે છે. એમાં જે ઇક્વલ ટુ છે એવા પ્રકારના સંબંધને સમતા કહે છે, અને જેમાં લેસ ધેન કે ગ્રેટર ધેન આવે એને અસમતા કહે છે. અને ભેગું ઇક્વલ ટુ ન હોય તો એને ચુસ્ત અસમતા, ટૂંકમાં અહીંયા લખ્યું છે ચુસ્ત અસમતા છે. અને જો ભેગા ઇક્વલ ટુ આવતા હોય તો એને મિશ્ર અસમતા કહેવાય. એટલે કે મિશ્ર અસમતાનું સ્વરૂપ શું થયું? કંઈક આવું. લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એને કહેવાય મિશ્ર અસમતા. યાદ રાખવું સાવ સહેલું છે. મિક્સ આવે છે એટલે એને મિશ્ર અસમતા કીધું. અને માત્ર એક જ નિશાની હોય છે, લેસ ધેન કે ગ્રેટર ધેન, એ ચુસ્ત અસમતા. અને ઇક્વલ ટુ હોય, સમાન હોય તો સમતા. ગુજરાતી શબ્દ પ્રાસ હારે જોડી દેવું. હવે એક ચલની સુરેખ અસમતા. એટલે ચેપ્ટરના નામ તરફ આગળ વધીએ. એક ચલની સુરેખ અસમતા. એક જ ચલ આવતો હોય, જનરલી આપણે ચલ એટલે એક્સ આવતો હોય છે, એક જ ચલ આવતો હોય. સુરેખ એટલે એક જ ઘાત હોય, અને અસમતા એટલે આ ચારમાંથી કોઈ એક નિશાની આવતી હોય એવો સંબંધ. સ્વરૂપની વાત કરીએ તો એક્સ પ્લસ બી ગ્રેટર ધેન 0 ચાલે. તો એક ચલ છે તો કે હા એક્સ એક જ ચલ છે. સુરેખ છે તો કે આ એક્સની એક જ ઘાત છે એટલે સુરેખ છે. બે ઘાત હોય તો દ્વિઘાત કહેવાય, ત્રણ ઘાત હોય તો ત્રિઘાત કહેવાય. એટલે એક ચલ છે, એક ઘાત છે એટલે સુરેખ છે, અને અસમતા છે કારણ કે ગ્રેટર ધેન છે. અન્ય હજી સ્વરૂપ શું છે? તો એક્સ પ્લસ બી લેસ ધેન 0, એક્સ પ્લસ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એક્સ પ્લસ બી લેસ ધેન ઓર. આ ચારમાંથી કોઈ પણ પ્રકારની અસમતા આવે એટલે કે ગ્રેટર ધેન આવે, લેસ ધેન આવે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. અને એક્સની એક જ ઘાત હોય તો એને એક ચલની સુરેખ અસમતા કહેવાય. ઉકેલ ગણ એટલે હમણાં એક્ઝામ્પલમાં સમજી લે ઉકેલ ગણ કોને કહેવો. ચાલો, સ્વાધ્યાય 6.1 એમાં પહેલો દાખલો. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા માટે એક સમીકરણ ઉકેલવાનું છે. સમીકરણ છે 24x લેસ ધેન 100. આ પહેલા દાખલાનો પહેલો અને બીજો, બે નાના નાના એમાં પેટા પ્રશ્નો પૂછેલા છે. સમીકરણ ઉકેલવું એટલે સાવ સહેલું, તમે ઉકેલા જ છે અગાઉ. કોઈ પણ સમીકરણ ઉકેલવું એટલે એમાં અજ્ઞાત રાશિ આવતી હોય, જેમ કે અત્યારે એક છે, એક ચલ છે. આ ચલની કિંમત મેળવવી છે. સમીકરણ ઉકેલવું ગમે તે ધોરણ હોય, ગમે તે ચેપ્ટર હોય, ગમે તે વિષય હોય, સમીકરણ ઉકેલવાનું કે એટલે અજ્ઞાત રાશિની કિંમત મેળવી. અત્યારે આ પદાવલીમાં અજ્ઞાત કોણ છે? 100 અજ્ઞાત છે કે ના? ના, તો અજ્ઞાત જ છે, એનું વેલ્યુ 100 છે. 24 ચલ અચળ છે, માત્ર એક ચલ છે.
ઉકેલ મેળવવાની રીત સાવ સહેલી. શું પહેલાં તો તમે અસમતા લખી નાખો. ચાલો એટલું તો બધાને આવડશે, જે અસમતા હોય એ લખી નાખો. હવે એક્સ મેળવવો છે તો આપણે આ 24 છે, 24 છે એને દૂર કરવા છે. કેવી રીતે? તો ગુણાકારમાં 24 એટલે ભાગાકારની વિધિ કરીએ, 24 વડે ભાગી નાખીએ. અહીંયા 24 છેદમાં મૂકીએ એટલે કેટલા વધશે? એક્સ, અને 100ના છેદમાં 24 મૂકી દઈએ. હજી છેદ ઉડે છે, જેટલા છેદ ઉડે એટલા ઉડાડીએ તો કેટલા થશે? 100ના છેદમાં 24 એટલે 4 કટ થઈ જાય, 25/6. અંદાજે આ કિંમત કેટલી થશે? તો 4 પોઈન્ટ કંઈક સંખ્યા આવશે. કઈ સંખ્યા આવે એમાં આપણે પડવું નથી, આપણે તો આટલું જ જરૂરી છે. તો પોઈન્ટમાં તમારી અનુકૂળતા માટે ફેરવું છે. આ આપણો ઉકેલ છે. એક વખત આગળ વધી પહેલાં સંખ્યા રેખા ઉપર દર્શાવી દો. ક્યાંય 0 છે? 1 2 3 4 5 6 -1 -2 -3 -4 અનુકૂળતા મુજબ લખી શકો. 25 ષષ્ઠમાં અંશ દર્શાવવા છે, ક્યાં આવશે? તો એટલા માટે જ આ કિંમત કીધી છે. 4થી મોટી એટલે અહીંયા ક્યાંક આપણે લખી નાખીએ છીએ. ધારો કે અહીંયા આપણી સંખ્યા 25 ષષ્ઠમાં અંશ છે. હવે એક છે એ 25 ષષ્ઠમાં અંશથી નાના છે, નાની કિંમતો 25 ષષ્ઠમાં અંશથી નાની કિંમતો. નાની કિંમતો કઈ તરફ આવશે? તો આ 4થી આ તરફની તમામ સંખ્યાઓ. 25 ષષ્ઠમાં અંશ છે એનાથી ડાબી તરફની બધી સંખ્યાઓ. હાલો, હવે પ્રાકૃતિક સંખ્યા માટે ઉકેલ ગણ. પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે એન. એનમાં આવતી એવી કઈ કઈ સંખ્યા? એનમાં એટલે ધન પૂર્ણાંક સંખ્યા. કઈ કઈ સંખ્યા છે? તો કે યાદી બનાવી લઈએ. 1 2 3 ને 4. પૂર્ણાંક સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યાનો ગણ આપણે જોઈ ગયા ઝેડ છે. ઝેડ માટે ઉકેલ ગણ મેળવવો છે. ઝેડમાં આવતી હોય એવી તમામ સંખ્યાઓ, એટલે કે પૂર્ણાંક જે અહીંયા લખેલી જ છે. તો શું છે? -2 -1 0 1 પછી 2 3 4. આમાં ઘણા વિદ્યાર્થીઓ ક્રમ બદલીને લખતા હોય. 4 3 2 4 3 2 1 0 -1 -2 અપ ટુ. આમ પણ લખી શકો. અપ ટુ એટલે 3 ટપકા કરી દેવા. બંનેમાંથી કોઈ પણ, બંને સમાન જ છે. વાસ્તવિક એક નોંધ આપણે સમજી લઈએ. વાસ્તવિક સંખ્યાઓ માટે ઘણી વખત આપણને એક્ઝામ્પલ આનો જ રાખ્યો હોય, પણ વાસ્તવિક સંખ્યા માટે ઉકેલ ગણ પૂછ્યું. એમાં MCQ ઘણી રીતે પૂછી શકાય. રકમ ધારો કે એકની એક હોય, વિકલ્પો આવા સ્વરૂપે પણ આપે. આવા સ્વરૂપે એટલે એમાં નાનો મોટો ફેરફાર હોય, ગ્રેટર ધેન ને લેસ ધેન ને ભેગા ઇક્વલ ટુ મૂકાવે. ઘણી વખત વિકલ્પમાં આવી જુદી જુદી પ્રકારની 4 સંખ્યા રેખાઓ આવે. એમાં ઘાટો વિભાગ આ તરફ દર્શાવેલો હોય, સામેના ભાગમાં દર્શાવેલો હોય, ટપકું ઘાટું કરેલું હોય. ઘાટું ટપકું ક્યારે આવે? જ્યારે માત્ર અહીં ઇક્વલ ટુ હોય ત્યારે, એટલે કે એ સંખ્યા આવી જાય છે એવું દર્શાવે. પછી પ્રાકૃતિક સંખ્યા માટે ઉકેલ ગણ પૂછ્યો હોય તો 4 વિકલ્પમાંથી આવો વિકલ્પ હોય એ પસંદ કરી લેવો. પૂર્ણાંક સંખ્યા માટે પૂછ્યો હોય તો આમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય એ પસંદ કરવો. અને વાસ્તવિક સંખ્યા માટે પૂછ્યો હોય તો આ બધી સંખ્યાઓ દર્શાવી છે. બધી સંખ્યા દર્શાવવા માટે અંતરાલ ઉપયોગી છે. કઈ સંખ્યા? અનંતથી 25 ષષ્ઠમાં અંશ સુધી, -∞ ટુ ક્યાં સુધી લખશું? 25/6. ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો, પાછું રિવિઝન કરી નાખશો. સૌપ્રથમ 24x < 100 આવી અસમતા આપેલી છે. પહેલાં x મેળવવા 24 વડે ભાગી નાખ્યા, છેદ ઉડાડી દીધા. એક્સની કિંમત કેવી છે? 25 ષષ્ઠમાં અંશથી નાની, એટલે આ તરફ નાની કિંમતો ડાબી તરફ આવે. આમાં આવતી હોય એવી એનમાં સંખ્યા કઈ કઈ? 1 2 3 4 પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક. આ બધી પૂર્ણાંક લખો તો પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ ગણ. એટલે ધન ઋણ શૂન્ય બધી પૂર્ણાંક સંખ્યા લખી નાખો. અને વાસ્તવિક સંખ્યા એટલે બધી સંખ્યા લખવી. બધી એટલે અહીંયા લેખી ઉપરાંત વચ્ચે ઘણી બધી હોય, અસંખ્ય હોય.
અપૂર્ણાંક, અસમય સંખ્યા વગેરે આમાં આવી જાય. ચાલો તો હવે આવો જ એક બીજો દાખલો હજી આપણે ગણી નાખીએ. નાનકડો એવો જ ફેરફાર છે, હું આમાં જ સમજાવી દઉં છું. બીજા એક્ઝામ્પલ્સની રકમ છે -12x ગ્રેટર ધેન 30. જો આ થોડાક અક્ષરો એમના એટલા માટે રાખ્યા છે કે જેથી આપણે લખવામાં થોડી ઝડપ થાય. ચાલો તો સાવ સહેલું સમજવું. સૌ પ્રથમ તો તમે અસમતા જે આપી છે લખી નાખો. -12x ગ્રેટર ધેન 30. આ તો બધાને આવડે જ. હવે ઉકેલ મેળવો એટલે શું કીધું છે? ચલ એક્સની કિંમત મેળવવી છે. એક્સ મેળવવો હોય તો આપણે -12ને દૂર કરવા પડે. -12 વડે ભાગી નાખીએ. -12 વડે ભાગીએ તો એક નાનકડો એવો ફેરફાર થાય છે, પણ ધ્યાનમાં રાખવા જેવો ફેરફાર છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય. શું ફેરફાર થયો છે? તો અસમતા બદલી ગઈ છે. ગ્રેટર ધેન હતું એને બદલે લેસ ધેન થઈ ગયું છે. ખાસ યાદ રાખો કે જ્યારે ઋણ સંખ્યા વડે ગુણો કે ભાગો, ઋણ સંખ્યા વડે અસમતાવાળો સંબંધ હોય, એમાં ઋણ સંખ્યા વડે ગુણો કે ઋણ સંખ્યા વડે ભાગો, ત્યારે અસમતા બદલી જાય. બદલાઈ જાય એટલે ગ્રેટર ધેન હોય એ લેસ ધેન થઈ જાય, લેસ ધેન હોય એ ગ્રેટર ધેન, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય લેસ ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. એટલે અસમતા બદલાઈ ગઈ છે. ચાલો હજી છેદ ઉડે છે તો છેદ ઉડાડી નાખીએ. શું થયું છે? કેટલા 6 છેદ ઉડી જશે. 6 × 5 = 30 ને 6 × 2 = 12. -5/2 છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકાય એમ છે. કેટલા થાય? -2.5. ચાલો સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈએ. સાવ સહેલું. સંખ્યા રેખા દોરો. આટલું તો આવડે જ. પછી 0 1 2 3 -1 -2 -3 -4 વગેરે. હાલો આ સંખ્યા દર્શાવી છે, ક્યાં આવશે? સિમ્પલ છે. -2.5 ક્યાં આવે? તો -2 અને -3ની વચ્ચે, એક્ઝેક્ટ બરોબર મિડલમાં. એક્સ કેવા છે? નાના કે મોટા? તો કે લેસ ધેન, નાના છે. આ સંખ્યાથી નાની કિંમતો, નાની ડાબી બાજુની તમામ કિંમતો. આટલો આપણો ઉકેલ પ્રદેશ થયો. પ્રાકૃતિક સંખ્યા માટે ઉકેલ ગણ. આમાં આવતી હોય એવી પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ? એનમાં આવતી હોય એવી સંખ્યા કઈ કઈ? નથી, એક પણ નથી. તો એને આપણે ઉકેલમાં ખાલી ગણ દર્શાવશો. આ ખાલી ગણની નિશાની છે, સંકેત છે. બીજી રીતે ઘણા વિદ્યાર્થીઓ ખાલી ગણ આમ પણ લખે. બંનેમાંથી કોઈ પણ લખી શકાય, મિનિંગ એક જ છે, અર્થ એક જ નીકળે. પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ ગણ. આમાં આવતી હોય પૂર્ણાંક સંખ્યા કઈ કઈ? -3 -4 -5 વગેરે. એટલે આમ લખી શકીએ -5 -4 -3 આટલે સુધી. બીજી રીતે લખવું હોય તો હજી શું કીધું? -3 -4 -5 અપ ટુ. વાસ્તવિક સંખ્યા માટે ઉકેલ ગણ લખાવી દો. વાસ્તવિક સંખ્યા એટલે આ બધો વિભાગ દર્શાવી દેવો છે. ક્યાં સુધી? -∞ થી -5/2 સુધીની તમામ સંખ્યા. અને -5/2 ને બદલે તમે -2/5 લખી શકો. અંતરાલ આપણા માટે ખૂબ ઉપયોગી છે. તમે જો તો તમામ સંખ્યાઓ દર્શાવવા માટેને એક સિમ્પલ વિવૃત અંતરાલ કરી દો. ચાલો હજી એક ત્રીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. નાનકડો એવો ફેરફાર. એક તો પૂર્ણાંક સંખ્યા માટે પૂછ્યું છે અને વાસ્તવિક સંખ્યાઓ માટે પૂછ્યું છે. તો ચાલો સૌ પ્રથમ ઉકેલમાં તો શું કરીએ છીએ? અસમતા જે આપી છે એમને લખી નાખો. આટલું તો આવડશે જ, સાવ સહેલું. હવે આપણે એક્સ મેળવવો છે. સૌ પ્રથમ કઈ વિધિ કરવી જોઈએ? તો કે પ્લસ માઇનસવાળા હોય એને દૂર કરો, એને સામે લઈ જઈએ. એને સામે લઈ જાય એટલે શું બને છે?
-3 સામે જાય તો +3 થાય. 7 છે ને આ -3 સામે ગયા તો +3. ટોટલ કેટલા થયા? 7 + 3 એટલે 10. હવે એક્સ મેળવવા નડે છે શું? તો કે 5. 5ને દૂર કરવા છે, ગુણાકારમાં છે. તો ગુણાકારમાં રહેલી સંખ્યાને દૂર કરવા ભાગાકાર કરો. 5 વડે ભાગી નાખો એટલે એક્સ. અને 5 વડે ભાગો તો 2. એક્સની કિંમત 2 એક્સની કિંમત 2 થી નાની છે. જ્યાં ખૂણો આવી નાની કિંમતને 2 પાંખ્યા હોય એ મોટી કિંમત. ચાલો આ સંખ્યા રેખા ઉપર વિભાગ દર્શાવો છે. 0, 1, 2, 3, 4, 5, -1, -2 વગેરે એટલું આવડે. 2 આગળ આપણે પોલું ટપકું કરીએ. કઈ બાજુનો વિભાગ લખશું? 2 થી ડાબી બાજુ કે જમણી બાજુ? તો એક્સ એ 2 થી નાના છે. 2 થી નાના છે એટલે ડાબી તરફનો વિભાગ. આટલો આપણા ઉકેલમાં છે. ચાલો ઝડપથી લખી નાખી. પૂર્ણાંક સંખ્યાઓ આમાં આવતી હોય એવી પૂર્ણાંક તમામ સંખ્યાઓ લખીએ. શું છે? તો કે -2, -2 પછી -1 પછી 0, 1, 2 લખું? ઘણા લખી નાખે છે, મારે નથી લખવા. કેમ? તો એક્સની કિંમત 2 થી નાની છે. 2 જેવડી નથી, ઇક્વલ ટુ નિશાની નથી. 2 થી નાના, 2 થી નાના એટલે આટલી જ પૂર્ણાંક સંખ્યા આવે. સિમ્પલ જ છે. વાસ્તવિક સંખ્યાઓ માટે ઉકેલ ગણ લખવો છે. આમાં આવતી તમામ વાસ્તવિક સંખ્યા એટલે દર્શાવેલી બધીને સમય અસમય બધી સંખ્યાઓ. આપણા માટે અંતરાલ છે, વિવૃત અંતરાલ -∞ ટુ 2 સુધી. ધ્યાન રાખવાનું, વિવૃત અંતરાલ છે, ગોળ જેવો કૌંસ. સંવૃત અંતરાલ નથી કરવાનો. એક્ઝામ્પલ 4. આ જ બંને એમનામ એક સમીકરણ બદલે છે. સમીકરણ શું છે? 3x + 8 > 2 આવું લખેલું છે. આ એક્ઝામ્પલ તમે જાતે ગણજો. હું થોડું સમજાવી દઉં છું કેમ ગણવું. સૌપ્રથમ 8ને સામે લઈ જાઓ એટલે -8 થાય. સામે એટલે અસમતાની સામે. -8 થાય એટલે 2 હતા ને -8 એટલે કેટલા વધશે? -6. 3x > -6 એટલું થયું. પછી 3ને છેદમાં લઈ જાઓ, ત્યાં -6 હતા, 3 છેદમાં જાય, કેટલા વધશે? આગળ ગણો એટલે x > -2. હવે એને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવી દેવાનું. તો આવી જ કંઈક સંખ્યા રેખા -2. હવે x કેવા છે? એનાથી મોટા છે. -2 થી x મોટા. -2 થી આ તરફનો તમામ ભાગ દર્શાવી દેવાનો. આ રીતે જ્યારે મેં તમને એક્ઝામ્પલ ગણવા આપ્યા હોય એ આ મુદ્દો સમજી, એક્ઝામ્પલ સમજીને જાતે ગણવાના. બીજે દિવસે હું ગણાવવાનો જ હોઉં છું. જેમ કે આ દાખલો જો કે ગણાવવાની જરૂર રહેતી નથી, સમજાવી દીધો. 8 સામે આવે, 2 - 8 -6 અને 3 છેદમાં આવે એટલે આવી નીચે વધે છે. ઉપરાંત જ્યારે એક્ઝામ્પલ્સ આપ્યા હોય ગણવા, જો ન આવડે તો ત્યાં જગ્યા રાખી દેવી. ફેરબુક સાથે બનાવો ત્યારે એમાં જગ્યા એ એક્ઝામ્પલની કેટલી જગ્યા રાખવી? તો સિમ્પલ છે, ત્રીજા જેવો ચોથો દાખલો છે તો ત્રીજા જેટલી જગ્યા રાખી દો. પછી તમે જ્યારે આપણે આ લોકડાઉનને સ્કૂલમાં આવવાની તમને છૂટી આપે ત્યારે બધું શીખી જવાનું. ઓકે, તો ચાલો આટલું વ્યવસ્થિત પ્રિપેર કરી નાખજો. થેન્ક યુ.